ભગવાન શ્રી હરિએ તો પોતાના આશ્રિત ભક્તજનોને આજ્ઞા કર્યો, બોલ્યા ભક્તિ તનુજ ભગવંત, સુણો સૌ સતસંગીને સંત, વાત કરજો સઘળે પ્રસિદ્ધ, ચોરી કરવી નહીં કોઈ વિધ. મહારાજે સત્સંગીઓને આદેશ કર્યો કે આ તમે બધાને જાણ કરી દેજો, દેશ પ્રદેશની અંદર જે ઉદ્ધવ સંપ્રદાયનો આશ્રિત થાય એને ક્યારે ચોરી કરવી નહીં. ધણિયા તું જે દાતણ જેવું, તેને પૂછ્યા વિના નવ લેવું, સગા બાપની પણ ચીજ એવી, તેની મરજી વિરુદ્ધ ન લેવી. દાંતણ જેવી એક મામૂલી ચીજ હોય પણ જો ધણિયાતી હોય ને તો એના ધણીને પૂછ્યા વિના ક્યારેય લેવી જોઈએ નહીં. એકવાર શું બન્યું ખબર? શ્રીજી મહારાજ ગઢપુરથી વડતાલ જતા હતા અને રસ્તામાં કારિયણીમાં રાત રોકાણા, અને એ સમયે ઉપલેટાના વેરાભાઈ એ શ્રીજી મહારાજની સાથે હતા પાર્ષદ તરીકે સેવામાં. એટલે રાત્રિ કારિયણીમાં રોકાણા. બીજે દિવસે સવારે વેરાભાઈએ પાણિયારેથી દાંતણ લીધું, પૂછ્યા વિના દાંતણ લીધું. પછી બધા નદીએ નાવા ગયા. મહારાજે પૂછા કરી કે આ દાંતણ ક્યાંથી લીધું? એ કે પાણિયારેથી. કોઈને પૂછ્યું તો કે ના મહારાજ પૂછ્યો તો નતો. મહારાજ કે તો ચોરી કહેવાય. વેરાભાઈને ખૂબ પશ્ચાતાપ થયો. મહારાજ પાસે કીધું મહારાજ ભૂલ થઈ ગઈ, મને પ્રાયશ્ચિત આપો. ત્યારે મહારાજને એમ કીધું તમારે કારિયાણીથી ગઢપુર હાલીને જવાનું, કારિયાણીથી ગઢપુર હાલીને જવાનું પગપાળા, અને ત્યાં કને રસ્તામાં જેટલા સંતો તમને મળે એ બધાને 10-10 દંડવત કરવાના. કેટલા? 10-10. અને જે હરિભક્તો મળે એને 5 દંડવત કરવાના, અને પાછા તમારે ઘેલામાં સ્નાન કરી અને ચાલીને પાછા કારિયાણી આવવાનું. ખાલી એક પાણિયારેથી પૂછ્યા વિના દાંતણ લીધું તોય શ્રીજી મહારાજે કીધું એ ચોરી છે, અને મહારાજે પોતે આટલું એને પ્રાયશ્ચિત આપ્યો. એટલા માટે કીધું ધણિયા તું જે દાંતણ જેવું, તેને પૂછ્યા વિના નવ લેવું, સગા બાપની પણ ચીજ એવી, તેની મરજી વિરુદ્ધ ન લેવી. કઈ પોતાના હગા બાપની ચીજ વસ્તુ હોય ને તોય પિતાની રજા વિના, એની મરજી વિના ન લેવાય. ઘણા ખબર ને આમ છોકરાઓ પોતાના બાપના પોકેટમાંથી ચોરી કરતા હોય, અને ઘણી ઘરવાળીઓ પણ એવી હોય એમ કે પતિદેવના ખિસ્સામાંથી ને બટવામાંથી ને વોલેટમાંથી ચોરી કરી લે કે આપણો જ છે ને એમ. ભલે આપણો જ છે પણ એ ધણિયા તો ધણીનો છે ને, તો એની મરજીથી એની રજાથી લેવું, એમને એને પૂછા કર્યા વિના ન લેવું. પૂછા કર્યા વિના લેવું એ પણ એક પ્રકારની ચોરી છે. ભલે પરિવારનું દ્રવ્ય છે પણ પરિવારમાં જે અગ્રગણ્ય છે, મોભી છે, એનો માલિક છે, તો સૌએ એની અનુમતિથી એને પૂછીને એની મરજી પ્રમાણે જ વપરાશ કરવો જોઈએ. હવ પોતપોતાની મરજીથી આડેધડ વપરાશ કરવા માંડે તો વ્યવહાર બરાબર ચાલે નહીં.